जो આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લા લેક્ચરની અંદર ઉત્સેચકોનું વર્ગીકરણ જોયું હતું અને નામકરણ બે. હવે છેલ્લો ટોપિક સહકારકો આ જોવાના છે આપણે. એટલે કે કોફેક્ટર, સહકારકો અથવા તો કોફેક્ટર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જનરલી આપણે સમજીએ તો આપણે એવું ભણી ગયા છીએ કે ઉત્સેચકોનો મૂળભૂત ઘટક પ્રોટીન છે. એટલે કે કોઈ પણ ઉત્સેચક શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. એટલે આપણે પહેલો મુદ્દો લખીએ કે ઉત્સેચકો મુખ્યત્વે પ્રોટીનના બનેલા હોય છે. ઉત્સેચકો મુખ્યત્વે પ્રોટીનના બનેલા હોય એટલે ઉત્સેચકોની અંદર પ્રોટીનમય ભાગ હોય જે શૃંખલાથી બનતો હોય. બરાબર? એટલે ઉત્સેચકમાં આવેલ પ્રોટીનમય ભાગને એપો એન્ઝાઇમ કહે છે. પહેલા પેરેગ્રાફમાં વ્યાખ્યા આપી છે, અંડરલાઇન કરો. પ્રશ્ન પૂછાય 1 માર્કનો, એપો એન્ઝાઇમ કોને કહેવાય? તો જવાબ આ આવે, ઉત્સેચકમાં આવેલ પ્રોટીનમય ભાગને એપો એન્ઝાઇમ કહેવામાં આવે છે. અથવા તો ઉત્સેચકમાં આવેલ પ્રોટીનમય ભાગ એપો એન્ઝાઇમ તરીકે ઓળખાય છે. એપો એન્ઝાઇમ ઉત્સેચકનો એ ભાગ છે જે પ્રોટીનનો બનેલો છે. હવે ઉત્સેચકમાં પ્રોટીન સિવાયના પણ કેટલાક ભાગો આવેલા હોય કે જેને બિન પ્રોટીનમય ભાગ કહેવાય. પ્રોટીન સિવાયના પણ ભાગો આવેલા હોય. તો ઉત્સેચકોમાં કેટલાક પ્રોટીન સિવાયના ભાગો પણ આવેલા હોય છે જેને બિન પ્રોટીનમય ભાગ કહે છે. બે વ્યાખ્યા સમજીએ. એપો એન્ઝાઇમ એક એવો ભાગ છે ઉત્સેચકનો કે જે પ્રોટીનનો જ બનેલો છે. એટલે એનો અર્થ એવો એમાં પ્રોટીન સિવાય બીજું કંઈ જ નથી. જ્યારે અમુક એવા ઘટકો છે જે ઉત્સેચક સાથે સંકળાયેલા છે પણ એ પ્રોટીનના બનેલા નથી, એટલે એને કહેવામાં આવે બિન પ્રોટીનમય ભાગ. હવે જે આ બિન પ્રોટીનમય ભાગ કે જે ખરેખર પ્રોટીનના નથી બનેલા, આ બિન પ્રોટીનમય ભાગ ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો કરે. આવા બિન પ્રોટીનમય ભાગો ઉત્સેચકની ક્રિયાશીલતા અથવા તો ઉત્સેચકોની સક્રિયતામાં વધારો કરે. ઉત્સેચકની ક્રિયાશીલતા અને એની સક્રિયતા. સામાન્ય રીતે આપણે જાણીએ મુજબ કે ઉત્સેચકનું કામ શું છે? પ્રક્રિયાનો વેગ વધારવાનો, એટલે કે પ્રક્રિયા ઝડપથી પૂરી કરવાનું, આવું કામ ઉત્સેચકનું હોય. એની અંદર પણ વધારો કરે. એટલે ઉત્સેચકની જે કાર્યક્ષમતા છે, એટલે કે પ્રક્રિયાને ઝડપી બનાવવાની, એની અંદર વધારો કરશે. એટલે ઉત્સેચક હજી પણ વધુ ઝડપથી કામ કરશે. ક્યારે? જ્યારે બિન પ્રોટીનમય ભાગ હાજર હોય ત્યારે. એટલે આમાં એમ કહી શકાય કે જ્યારે ઉત્સેચક સાથે બિન પ્રોટીનમય ભાગ જોડાય ત્યારે એની સક્રિયતા વધે છે. ઉત્સેચકની સાથે જ્યારે બિન પ્રોટીનમય ભાગ જોડાય ત્યારે તેની સક્રિયતામાં
વધારો થાય છે અથવા તો એની ક્રિયાશીલતામાં વધારો થાય. આવા જે બિન પ્રોટીનમય ભાગો વિશે આપણે વાત કરી છે. આ બિન પ્રોટીનમય ભાગોને સહકારકો કહેવામાં આવે છે, એટલે કે કો ફેક્ટર. તો આના ઉપરથી તમને એટલી ખબર પડવી જોઈએ કે સહકારકો જે છે એ બિન પ્રોટીનમય ભાગ છે, એટલે કે પ્રોટીનના બનેલા નથી, પણ એનું મુખ્ય કામ શું છે? ઉત્સેચકની ક્રિયાશીલતા વધારવી, ઉત્સેચકની ઝડપ વધારવી. બરાબર, એટલે પ્રક્રિયા ઝડપથી ઉત્સેચક પૂરી કરી શકે. સહકારકો ઝડપ ઉત્સેચક સાથે સંકળાયેલા છે. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, સહકારકો સીધી રીતે ક્યારેય કોઈ પણ પ્રક્રિયામાં ભાગ નથી લેતા, પણ એ આડકતરી રીતે ભાગ લે છે. ઉદાહરણ તરીકે તમારે બે બહેનપણીઓ વચ્ચે બાજવાન થયું હોય, નાનો એવો ઝઘડો થયો છે, આપણે એવું વિચારી નાનો એવો, બરાબર. તમારે મોટો વિચાર હોય તો કોઈ પ્રશ્ન નથી, મોટો ઝઘડો વિચારી લો. તો નાનો એવો ઝઘડો થયો છે, પ્રક્રિયા મંદ ગતિએ ચાલે છે, ધીમી ધીમી ગતિએ. એવું લાગે છે 2-3 દિવસમાં બધું સોર્ટ આઉટ થઈ જશે, સમાધાન થઈ જશે બંને વચ્ચે. ત્રીજી બહેનપણી સહકારક તરીકે કામ કરે, બેની કાન ભંભેરણી કરે, ઓલીને એમ કે ઓલી આમ કહેતી હતી, આમ કહેતી હતી. પ્રક્રિયા વધુ વેગથી ચાલે. ચલો, એકને આપણે ઉત્સેચક તરીકે લઈએ, બીજી આવે એ સહકારક તરીકે કામ કરે. સહકારક તરીકે કામ કરી હજી પ્રક્રિયાને વેગવંતી બનાવે, ઝડપથી બનાવે. પરિણામ ચોટલા ખેંચીને બાજવાની પરિસ્થિતિ સર્જાય. તો કહેવાનો અર્થ એવો કે પ્રક્રિયા નોર્મલ ગતિએ ચાલતી હતી, ઉત્સેચક આવ્યો, થોડીક ગતિ પકડી, સહકારક આવ્યો, વધુ ગતિ પકડી. તો કેમ કે હામાં હા મિલાવવાવાળો કોક જોઈ, બોલી એમ કે તારા વિશે આવું બોલતી હતી, પૂછી જોવાને, હા હા બોલતી હતી. પ્રક્રિયા ઝડપથી થશે, બરાબર, બંધ તરત તૂટી જશે. એટલે એવા સહકારકો છે, પણ સહકારકો પ્રોટીન વગરના છે, એટલે બિન પ્રોટીનમય ભાગ છે. હવે આપણે સહકારકોના 3 પ્રકાર આપણા સિલેબસમાં છે, એ જોવાના છે. પ્રોસ્થેટિક સમૂહ છે, સહ ઉત્સેચક છે, અને છેલ્લા નંબર ઉપર ધાતુ આયન છે. એટલે આપણે સહકારકોના 3 પ્રકારો જોઈએ. સહકારકો, કો ફેક્ટર. એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે વાત કરશું પ્રોસ્થેટિક સમૂહ અથવા પ્રોસ્થેટિક જૂથ. બે એક જ કહેવાય, બરાબર. પ્રોસ્થેટિક સમૂહ અથવા પ્રોસ્થેટિક જૂથ. તમને એક વખત ટેક્સ્ટ બુકમાં જૂથ લખીને આપ્યું છે અને બીજી વખત કંઈક સમૂહ લખીને આપ્યું છે. બેને એક જ કહેવાય, ક્યાંય ચેન્જ નથી. બીજા નંબર ઉપર આવે સહ ઉત્સેચક, કો એન્ઝાઇમ. અને ત્રીજા નંબર ઉપર આવે ધાતુ આયન અથવા ધાત્વી આયન. આ 3 પ્રકારના સહકારકો આપણા સિલેબસમાં છે ને આપણે ભણવાના છે. એમાં સૌથી પહેલાં પ્રોસ્થેટિક સમૂહ વિશે વાત કરીએ. પ્રોસ્થેટિક સમૂહ અને સહ ઉત્સેચક આ બંને કાર્બનિક ઘટકો છે. ફરીવાર, પ્રોસ્થેટિક સમૂહ અને સહ ઉત્સેચક બે કેવા છે? કાર્બનિક ઘટકો છે. કાર્બન અને હાઇડ્રોજન એમના બંધારણમાં જોવા મળશે. જ્યારે ધાતુ આયન અકાર્બનિક ઘટક છે, એટલે કે એના બંધારણમાં રેર કેસમાં અથવા તો ક્યારેય નહીં કાર્બન અને હાઇડ્રોજન જોવા નહીં મળે તમને. એટલે સૌથી પહેલાં આપણે પ્રોસ્થેટિક સમૂહ વિશે વાત કરી. પહેલો મુદ્દો આપણે એ જ લખવાનો છે કે એ બધા કેવા છે? કાર્બનિક ઘટકો છે, ઓર્ગેનિક ઘટકો. બીજા નંબર ઉપર પ્રોસ્થેટિક સમૂહ જે છે એ પ્રોસ્થેટિક સમૂહ ઉત્સેચક સાથે પ્રબળ બંધથી જોડાય છે. એટલે કે મજબૂત બંધથી જોડાય છે. પ્રોસ્થેટિક સમૂહ ઉત્સેચકની સાથે મજબૂત પ્રકારના બંધથી જોડાશે અને લાંબો સમય સુધી આ બંને વચ્ચેનો બંધ જે છે ને એ સ્ટેબલ રહેશે, એટલે સ્થાયી રહેશે. બંને વચ્ચેનો બંધ એક તો મજબૂત હશે, મજબૂત બંધ હોય ને એ લાંબો સમય સુધી ટકી રહે. બંધ નબળા હોય ને તો એ ટૂંકા સમયની અંદર તૂટી જાય. એટલે પ્રોસ્થેટિક સમૂહ ઉત્સેચક સાથે પ્રબળ બંધથી જોડાશે. બંધ કેવો હશે? થોડો એવો મજબૂત હશે, બરાબર, પ્રોસ્થેટિક સમૂહની સાથે. બીજું,
કે પ્રોસ્થેટિક સમૂહ જે છે એનું એક ઉદાહરણ તમારે જોવાનું છે. ઉદાહરણ તમને આપ્યું છે. હવે આપણે છેલ્લા લેક્ચરમાં ઉત્સેચકના નામકરણનો એક નાનો એવો પોઈન્ટ લખાયો હતો. તમને કીધું હતું કે તમારે એક્ઝામમાં લખવાનો નથી, પણ ખાલી ઉત્સેચકને તમે ઓળખી શકો ને એના માટે પોઈન્ટ લખાયો હતો. તો અહીંયા 2 ઉત્સેચકના નામ આપ્યા છે, એટલે કે નામ આપ્યા છે કેટાલેઝ મળ્યું અથવા પેરોક્સિડેઝ. 2 નીચે અંડરલાઇન કરો. હવે તમે જો આપણે એ વખતે એવું તમને કીધેલું હતું કે કોઈ પણ ઉત્સેચકનું નામ તમને આપેલું હોય, તમને ખબર કઈ રીતે પડે કે આ ઘટક ઉત્સેચક છે, તો એને શોધવા માટે યાદ રાખવાનું પાછળની બાજુ જો તમને ઉત્સેચકનું નામ ગુજરાતીમાં આપેલું હોય તો પાછળ એઝ લાગે. શું લાગે? અહીંયા લાગે છે એઝ, કેટાલેઝ, પેરોક્સિડેઝ. તો કહેવાનો અર્થ શું થાય કે આ બંને શું છે? આ બંને છે ઉત્સેચકો. તો કેટાલેઝ અને અથવા તો પેરોક્સિડેઝ આ કામ શું કરે છે? તો આનું કાર્ય આપણે જોઈએ. તો આનું કાર્ય એવું છે કે આ બંને હાઇડ્રોજન પેરોક્સાઇડનું રૂપાંતરણ પાણી અને ઓક્સિજનમાં કરે છે. ફરીવાર કાર્ય શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડનું રૂપાંતરણ પાણી અને ઓક્સિજનમાં કરશે. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ એનું બંધારણીય સૂત્ર થાય H2O2. H2O2 તમે બધા જોયેલું છે, મેડિકલમાં મળે ઓલી બોટલ. ક્યારેક ઘા વાગ્યો હોય તો આપણે પાણી જેવું જ આવે, બરાબર, નાખીએ એટલે શું થાય કે આવી રીતે આમ ફોદા ફોદા જેવા ઉભરા બહાર આવે. એ બેક્ટેરિયાને સડો જે હોય ને છે એને દૂર કરે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આનું આનું નામ લખી નાખીએ પહેલાં આપણે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. આનું રૂપાંતરણ કરશે. શેમાં કરશે? તો કે H2O એટલે આને વંચાય પાણી પ્લસ O2 એટલે આને વંચાય ઓક્સિજન. કેમિસ્ટ્રીની વાતો થાય છે તો આપણે પ્રક્રિયાને સંતુલિત કરવી પડે ને, નકર કેમિસ્ટ્રીને ખોટું લાગી જાય. તો અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 1 અને 2 એટલે 3 છે. એટલે સૌથી પહેલાં જે એકી સંખ્યા છે એને બેકીમાં કન્વર્ટ કરવા માટે આગળ આપણે બગડો મૂકીએ. તો અહીંયા 4 હાઇડ્રોજન થઈ જાય. અહીંયા 4 કરવા માટે આપણે 2 મૂકવા પડે. તો અહીંયા હાઇડ્રોજન 4, ઓક્સિજન 4, અહીંયા 2 અને 2 4 ઓક્સિજન. તો પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તો આ કામ જે છે એ કેટાલેઝ કરે અથવા તો પેરોક્સિડેઝ. હવે વાત આપણે અહીંયા પ્રોસ્થેટિક સમૂહની કરતા હતા. ચલો, આ એક ઉત્સેચક છે. આપણે આગળ વાત કરી કે પ્રોસ્થેટિક સમૂહ ઉત્સેચક સાથે પ્રબળ બંધથી જોડાય. ઉત્સેચક આવી ગયો, પણ આના માટે જવાબદાર પ્રોસ્થેટિક સમૂહ કયો છે? તો આ પ્રક્રિયા માટે જવાબદાર પ્રોસ્થેટિક સમૂહનું નામ છે હિમ સમૂહ. હિમ સમૂહ આ પ્રક્રિયા માટે પ્રોસ્થેટિક સમૂહ તરીકે કામ કરશે. એટલે કે આ હિમ સમૂહ જે છે એ ઉત્સેચક સાથે જોડાશે અને આગળની પ્રક્રિયા આપશે, બરાબર. એટલે આ પ્રોસ્થેટિક સમૂહ કોની સાથે જોડાશે? ઉત્સેચક સાથે જોડાય. તો આ પહેલા નંબર ઉપર પ્રોસ્થેટિક સમૂહ. કોઈને કંઈ પ્રશ્ન ખરો અહીંયા સુધીમાં? કંઈ ન ખબર પડેલી હોય એવું કોઈ? નેક્સ્ટ સહ ઉત્સેચકની વાત કરીએ. આના જેવું જ તે પહેલો પોઈન્ટ એ જ રહેશે કે સહ ઉત્સેચક પણ શું છે? તો કે એક પ્રકારનો કાર્બનિક ઘટક છે. બીજા નંબર ઉપર કે જે મુજબ અહીં આપણે વાત કરી હતી, પ્રબળ બંધથી જોડાય પ્રોસ્થેટિક સમૂહ ઉત્સેચક સાથે, અને એ બંધ લાંબો રહે, એટલે કે લાંબા સમય સુધી એમને એમ રહે આ બંધ. પણ અહીંયા જે આપણે વાત કરી છે એ વાત આપણે સહ ઉત્સેચકની કરી છે. તો સહ ઉત્સેચકની લાક્ષણિકતા એવી છે કે ઉત્સેચક સાથે જોડાશે તો ખરા,
પણ એ બંનેનું જે જોડાણ હોય ને એ ક્ષણિક હોય, એટલે કે ખૂબ જ ઓછા સમયની અંદર આ બંનેનું જોડાણ જે છે એ તૂટી જાય. એટલે સહ ઉત્સેચક એ ઉત્સેચક સાથે જોડાય છે, પરંતુ બંનેનું જોડાણ ક્ષણિક હોય છે. ક્ષણિકનો અર્થ અહીં આપણે એવો સમજવું, ખૂબ જ ઓછા સમય પૂરતું હોય એમ. ખૂબ જ ઓછા સમયનું હોય ને એને ક્ષણિક કહેશું આપણે, બરાબર. ઉદાહરણ, મોટા ભાગે સહ ઉત્સેચક તરીકે જૈવ અણુઓની અંદર વિટામિન્સ આવેલા હોય. શું આવેલું હોય? વિટામિન્સ. નામ સાંભળેલું છે આની પહેલાં. લેટિન શબ્દ છે વિટામિન્સ. વીટ પ્લસ એમાઇન્સ, એટલે કે જીવન માટે જરૂરી હોય એવા એમાઇન્સને વિટામિન્સ કહેવાય. તો મોટે ભાગે સહ ઉત્સેચક તરીકે વિટામિન્સ, ગુજરાતીમાં જેને પ્રજીવકો કહેવામાં આવે છે, એવા વિટામિન્સ આવેલ હોય છે. ઉદાહરણ, બે નામ યાદ રાખવાના છે આપણે. એક છે NAD અને બીજું છે NADP. એક નામ આવડે ને તો બીજું આવડશે. ચાલો, NAD, આ બે નામ 13મા ચેપ્ટર અને 14મા ચેપ્ટરમાં ભરપૂર માત્રામાં આવશે, એટલે અત્યારથી યાદ રાખી લઈએ, બરાબર. NADનું પૂરું નામ થશે નિકોટિનેમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ. ફરી વાર, NAD એટલે નિકોટિનેમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ. અંડરલાઇન કરી નાખો, ત્યાં નીચે આપ્યું હશે. બીજા નંબર ઉપર NADP છે, પણ NADPનું પૂરું નામ તમને નહીં આપ્યું હોય, એ આપણે લખાવશું. ત્રીજો પેરેગ્રાફ હશે. મળ્યું ને બધાને? ઓકે, ચલો. NADનું પૂરું નામ હવે આવડે આપણને, નિકોટિનેમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ. એના પછી NADP. NADPમાં P સિવાય, એટલે કે જે N, A અને D છે ને, એ ત્રણેયનું પૂરું નામ ઉપર લખાયું એના જેવું જ લખવાનું છે. એટલે આ બેઠે બેઠું નીચે લખી નાખતું. સૌથી પહેલાં આપણે શું લખશું? નિકોટિનેમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ. વૈધો P. P એટલે ફોસ્ફરસ. એટલે આખું નામ થશે નિકોટિનેમાઇન એડેનાઇન ડાઇન્યુક્લિઓટાઇડ ફોસ્ફેટ. ચલો, બે નામ આવડે. તો NAD અને NADP આ બંને ઉત્સેચકો માટે સહ ઉત્સેચક તરીકે નિએસિન કામ કરે છે. કોણ કામ કરશે? નિએસિન. આપ્યું છે તમને. નિએસિન વિટામિન B3 તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય? વિટામિન B3. એટલે નિએસિન અહીંયા સહ ઉત્સેચક તરીકે કામ કરશે. ચલો, સહ ઉત્સેચકમાં કોઈને કંઈ પ્રશ્ન? સરસ. છેલ્લું, ધાતુ આયન. શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે પ્રોસ્થેટિક સમૂહ અને સહ ઉત્સેચક બે કાર્બનિક ઘટકો છે. તો ધાતુ આયન જે છે એ મોટા ભાગે અકાર્બનિક ઘટક સ્વરૂપે હોય છે. મોટે ભાગે અકાર્બનિક ઘટક સ્વરૂપે હોય છે. ધાતુ આયન ઉત્સેચક સાથે બંધ બનાવે છે. એ બંધનું નામ છે સમન્વય બંધ. ધાતુ આયન ઉત્સેચકની સાથે બંધ દ્વારા જોડાય છે, જે
સમન્વય બંધ અથવા સહ સંયોજક બંધ તરીકે ઓળખાય છે. સમન્વય બંધ અથવા સહસંયોજક બંધ ક્યાંક ભણી ગયા છો તમે, કેમેસ્ટ્રીમાં ખાસ આવ્યું હશે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને ને એને સહસંયોજક બંધ કહેવાય અથવા સમન્વય બંધ કહેવાય. આ સમન્વય બંધની લાક્ષણિકતા શું છે? તો પહેલા નંબર ઉપર ધાતુ આયન અને ઉત્સેચક બેની વચ્ચે બને. બરાબર. આ બંધ એક ધાતુ આયન અને ઉત્સેચકની વચ્ચે બને. બંધની સંખ્યા જુદી જુદી હોય. આમાં બંધની સંખ્યા જુદી જુદી હોય છે. એટલે તમને એમાં ટેક્સ્ટબુકમાં લાઈન આપી છે કે એક બંધ બે બંધે હોઈ શકે, બરાબર, અથવા તો ઘણા વધુ સંખ્યામાં પણ બંધ જે છે એ આમાં સહસંયોજક બંધની અંદર તમને જોવા મળે. એટલે બંધની સંખ્યા જુદી હોય છે, આપણે ખાલી એટલું લખ્યું છે. હવે આનું ઉદાહરણ કયું? તો એક નામ આપ્યું છે કાર્બોક્સી પેપ્ટિડેઝ. ચલો, આ શું છે? આને ઉત્સેચક આપણે કહેવાય કે ન કહેવાય? કાર્બોક્સી પેપ્ટિડેઝને કેમ કહેવાય? તો જો આની અંદર પાછળ એઝ આવે છે, જે મુજબ આપણે સમજાયું ને કે આવી રીતે તમે ઓળખી શકો. તો કાર્બોક્સી પેપ્ટિડેઝ શું છે? એક પ્રકારનો ઉત્સેચક છે. આ ઉત્સેચકને પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કહેવાય. શું કહેવાય? પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. હવે આ એક શબ્દ સમજી લઈએ. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક એક એવા ઉત્સેચકોનો સમૂહ છે જે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો છે. કોના પાચન સાથે સંકળાયેલો છે? પ્રોટીનના. એટલે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો એટલે એવા ઉત્સેચકો કે જે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલ હોય. આ 16મા ચેપ્ટરમાં આપણે ભણવામાં આવશે, આ શબ્દ આવશે, યાદ રાખજો. તો કાર્બોક્સી પેપ્ટિડેઝ એક પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે, એટલે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલો ઉત્સેચક છે. આની સક્રિયતામાં વધારો કરવા માટે ધાતુ આયન તરીકે ઝિંક વપરાય છે. ધાતુ આયન તરીકે કોણ વપરાશે? ઝિંક. તો ઝિંક જે છે એ આના માટે શું થઈ ગયો કહેવાય? ધાતુ આયન, જે શું કરે છે? ઉત્સેચકની સક્રિયતામાં વધારો. બરાબર. બીજું કે કોઈ પણ અહીંયા આપણે એક પોઈન્ટ લખેલો હતો કે આવા બિન પ્રોટીનમય ભાગો ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થાય છે. બરાબર. ક્યારે વધારો થાય? તો કે જ્યારે આવા બિન પ્રોટીનમય ભાગ, ઇન શોર્ટમાં આપણે હવે તો સહકારકો ભણી ગયા છીએ, એટલે આપણે એમ કહી શકાય કે જ્યારે સહકારકો ઉત્સેચકો સાથે જોડાય ત્યારે પ્રક્રિયા વેગ વધે, એ પ્રક્રિયા ઝડપથી થાય. હવે એની કરતાં ઊંધું વિચારીએ આપણે કે કોઈ સહકારક જે છે એ ઉત્સેચક સાથે અત્યાર સુધી જોડાયેલો હતો. હવે એ સહકારક ઉત્સેચકને છોડીને ચાલ્યો જાય છે, એટલે કે બંને વચ્ચેનું જોડાણ જે છે એ તૂટી જાય છે. તો એની કરતાં ઊંધી પ્રક્રિયા થાય, એટલે ઉત્સેચકની ક્રિયાશીલતા ઘટે. એટલે આ બે પોઈન્ટ ખાસ યાદ રાખશું આપણે. જ્યારે કોઈ સહકારક કોફેક્ટર ઉત્સેચક સાથે જોડાય તો એનો અર્થ એવો થાય કે ઉત્સેચકની ક્રિયાશીલતા વધે. પણ જ્યારે આવો સહકારક ઉત્સેચકથી દૂર થાય
તો એ સમયે શું થાય? ઉત્સેચકની ક્રિયાશીલતા નાશ પામે. આવું તમને છેલ્લા પેરેગ્રાફમાં આપેલું છે. બરાબર, છેલ્લો પેરેગ્રાફ હશે એમાં તમને આપેલું હશે. બરાબર, ચલો અંડરલાઈન બધે થઈ ગઈ, કરાઈ. તો આની સાથે આપણે આ ચેપ્ટર 9 રહ્યું ને એ અહીંયા પૂરું કરીશું. બરાબર.